જો મસ્ત મજાની મેથી આવી ગઈ છે. જો મસ્ત મજાની મેથી આવી ગઈ છે. તો આપણે આજ મસ્ત મજાની મેથી આવી ગઈ છે. તો આજે આપણે મેથીના થેપલા બનાવવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આજે આપણે હવે મેથીના થેપલા બનાવવાના છે. આપણે મેથી સુધારી નાખી છે અને કાથરોટ લઈ લીધી છે. હવે આપણે મેથી સુધારી નાખી છે અને કાથરોટ લઈ લીધી. હવે આપણે બધા મસાલા નાખીને હવે આપણે થેપલા મેથીના બનાવવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આજે આપણે મેથીના થેપલા બનાવવાના છે. તો શાળાના ઠંડીના મેથીના થેપલા બહુ મીઠા લાગે આપણને. જો મેથીના થેપલા આપણે બનાવવાના છીએ. જો આપણે થેપલાનો લોટ બાંધી વાળ્યો છે. આપણે થેપલાનો લોટ બંધાઈ ગયો છે. આપણે થેપલાનો લોટ બાંધી વાળ્યો છે અને હવે થેપલા બનાવવાના છે. તો હવે આપણે થેપલા બનાવવા માંડવી. જો આપણે મેથીના થેપલા બનાવી નાખ્યા છે. આ મેથીના થેપલા આપણે બધા બનાવી નાખ્યા છે અને હવે આપણે મેથીના થેપલા હવે તળવાના છે. હવે આને શેકશું મેથીના થેપલાને. હવે આપણે મેથીના થેપલા બનાવી નાખ્યા છે અને હવે આપણે તળવાના છે. તો હવે આપણે તળવાની તૈયારી કરી નાખીએ. જો મસ્ત મજાની હાની આવી ગઈ છે શિયાળાની. આપણે જો અહીંયા ભાવનગરમાં હવે જે જગ્યાએ ઠાઠ લારી ઊભી હોય આ હાનીની લઈ લઈને એમાં જો આમાં ટોપરું નાખેલું છે અને આ હાની છે તલની છે. જો ટોપરું નાખેલું છે અને તેલની હાની છે અને અંદર ગોળ ને એવું બધું નાખેલું છે. તો જો આપણે શાળાની મસ્ત મજાની હાની આવી ગઈ છે અને આપણે અહીંયા ભાવનગરમાં ઠાઠ લારી ઊભી હોય અને હાની વેચતા હોય. કાળી પણ હાની આવે અને આ સફેદ પણ હાની આવે. તલની આવે, કાળા તલની આવે અને સફેદ તલની હાની આવે. તો આપણે મસ્ત મજાની હાની આવી ગઈ છે અને હવે આપણે હાની ખાવાની છે. અંદર જો ટોપરું છે અને આ આપણે અહીંયા શાળામાં જ મળે છે. એટલે આપણે જો આપણે શાળામાં ખાવાનું મસ્ત મજાની મીઠાઈ આવી ગઈ એમાં સમજવાની. જો આપણે આ હાની છે. તો હવે આપણે આ હાનીને ખાવાના છીએ. જો મસ્ત મજાનું પનીરનું શાક આવી ગયું છે. આ પનીરનું શાક છે અને આમાં જો ડુંગળી અને લીંબુ અંદર નીસવાનું અને જો આ તીખા બટેટા એને આરે જો ભૂંગળા ને આપણે જો બપોરના ભાત પડ્યા છે અને આ મરચાં છે અને રોટલી લઈ લીધી છે. આ બાજુ છાશ છે, આ બાજુ દહીં છે. તો જો આપણે રાતનું વાળો કરવા બેસી ગયા છે અને બધું લઈને તો હાલો બધા જમવા. હવે આપણે જમી લેવી. જો આપણે પનીરનું શાક ખાધું અને પનીરનું શાક ખાઈને તે થોડાક આપણે ભાત ખાવાના છે. દાળ ફ્રાય છે. આ દાળ ફ્રાય છે. આમાં આપણે દાળ નાખવાની છે. તો જો પનીરનું શાક તો આપણે ખાઈ લીધું પણ હવે છે ને આપણે ભાત થોડાક લઈ લીધા છે અને એમાં દાળ નાખવાની છે. તિપ્પલ રાય. જો આપણે ભાતની અંદર દાળ નાખી દીધી છે. દાળ ભાત ના દાળ ભાત નહીં, આ તો અલગ જ છે. હા, જીરા રાઈસ દાળ ભાત. હા, જીરા રાઈસ દાળ ભાત. જીરા રાઈસ દાળ ભાત. જો તો
તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.